ધરાયેલા ને ના ધરાવાનું હોય, ધરાયેલો છે ને એની પાસેથી તો લઈ જવાનું હોય, લૂંટી જવાનું હોય. ધરાયેલ ના ધરાવાનું હોય, અહીંયા પૈસા ના મૂકવાના હોય. અહીં તો તમારો અંધકાર, તમારું અજ્ઞાન, તમારી ના સમજ, તમારી સમૃદ્ધિઓ નાશ થઈ ગઈ છે, તમારી બુદ્ધિ હવે સંકોચી ગઈ છે. એને આવીને અહીંયા ચેતન બનાવવાનું છે, ચેતન પ્રકાશ કરવાનો છે. એના માટે આશ્રમમાં આવવાનું છે, નહીં કે કાંઈ જરૂર આશ્રમમાં. સાધુ કોઈ દી ભટકે નહીં, અને ભટકે સાધુ નહીં, કોઈ દી ભટકે નહીં. આ શું ભજન ગાવું? ભટકેલા મનની બાવાજી ભૂલો સુધારજો. ભટકે નહીં કોઈ દી સાધુ, અને ભરોસો હોય તો સાધુ બનવું. હું તો કેમ કહું છું કે ભરોસો હોય ને તો જ સાધુ બનજો, ભરોસો હોય ને તો જ આશ્રમ કરજો, ભરોસો હોય ને તો જ તમે આત્મજ્ઞાનના અજવાળા, તમારી અનુભૂતિ હોય ને તો જ તમે ગુરુ ગાદી ઉપર બેસજો, નહીં તો ના બેસજો.